કાર્યક્રમ આગળ ધપાયો છે. જેની પણ લગ્ન વિધિ પૂર્ણ થઈ છે એ તમામ દંપતી યુગલો અહીંયા આપ સૌ પધારશો, કારણ કે તમારી રાહ જોવાઈ રહી છે. પૂજ્ય બાપુના આશીર્વાદ લેવાના છે. એ પહેલા જે અહીંયા સમાજરત્નનું સન્માન થવાનું છે એમાં હું વિનંતી કરીશ, જે હાજર છે એમાં નાજાભાઈ ગાંગડ, બક્ષીપંચ મોરચો ગુજરાત પ્રદેશ ભાજપાની જેની જવાબદારી છે, તો એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ. પાઘડી, સન્માનપત્ર અને ખેસ થકી હું વિનંતી કરીશ પૂજ્ય કોઠારી બાપુ મુકુંદરામ બાપુને વિનંતી કરીશ કે નાજાભાઈ ગાંગડનું બહુમાન કરશો. પૂજ્ય સંતોના વરદ હસ્તે આપણે સન્માન કરવાનું છે. પૂજ્ય બાપુ અત્યારે સન્માનિત કરી રહ્યા છે નાજાભાઈ ગાંગડ, પ્રમુખ શ્રી બક્ષીપંચ મોરચો ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી. પાઘડી, ખેસ અને સન્માનપત્ર થકી સન્માન કરી રહ્યા છે. ખૂબ જ રાજીપો વ્યક્ત કરીએ છીએ. ધન્યવાદ. બાપુ ઉભા રહેશો. હું વિનંતી કરીશ ગેલાભાઈ બાર પણ સમાજ સેવા માટે સદૈવ અગ્રમ રહ્યા છે અને પોતે મંત્રીશ્રી ચોકડી સેવા સહકારી મંડળી, મંત્રીશ્રી કોરડા સેવા સહકારી મંડળી અને સમૂહ લગ્ન સમિતિમાં પણ પોતે યોગદાન આપેલ છે. માન્ય શ્રી ગેલાભાઈ બારનું બહુમાન કરવા માટે પૂજ્ય કોઠારી બાપુને જ વિનંતી કરીશ. ઝડપથી પધારશો. પાઘડી, ખેસ અને સન્માનપત્ર થકી મનુભાઈ તૈયાર રહેશો. મનુભાઈ બાર ચૂડા, જેઓ પણ સામાજિક સેવા માટે સદૈવ સાથે રહ્યા છે. તો હા, સુરેન્દ્રનગર જે મંડળી છે સેવા સહકારી 600 માંથી પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. જોરદાર તાલીઓથી આપણે વધાવીશું. ખૂબ જ પ્રથમ દ્વિતીય સ્થાન બે મંડળીમાં પ્રાપ્ત કરેલી છે. ધન્યતા અનુભવીએ છીએ. આ ગેલાભાઈનું સન્માન આપણે સમાજ તરીકે નથી કર્યું. સાંભળજો મિત્રો, 600 સેવા સહકારી મંડળી સુરેન્દ્રનગરમાં ચાલે. કેટલી? સુરેન્દ્રનગરમાં 600 સેવા સહકારી મંડળી. એમાંથી પહેલો નંબર ને બીજો નંબર ચોકડી ને કોરડા. 600 સરકારે નામ નક્કી, આપણે નથી કર્યું. આ બધાને એવું થાય કેમ અંદર ઘરના ભુવન ઘરના ડાકડા, એવી વાત નથી. ધ્યાન રાખજો. સરકારે 5-5 લાખ રૂપિયા બે મંડળીમાં આપ્યા છે. આ હું ચોખ એટલા માટે કરું છું, વક્તાને ધ્યાન બહાર ગયું છે વાત. પણ એ 600 માંથી પહેલો ને બીજો બે એક જ મંડળીનો આ નાની વાત કહેવાય આપણા માટે. એટલે વિશેષ આપણે ગેલાભાઈને સન્માન એટલા કરી દીધું. આ સમૂહ લગ્ન સમર્પિત છે માણસ. એમાં લખ્યું જ મેં સમર્પિત છે. એ વાક્ય મેં વાપર્યું સમર્પિત છે. એટલે એ આડાવડા ન થાય પાછા. એ બે વાત છે. આગળ કરો. ધન્યવાદ. ફરીથી અભિનંદન પાઠવીએ છીએ ગેલાભાઈ બાર કે જેઓની આ જબરજસ્ત કારકિર્દીને આપણે અહીંયા સન્માન કરી છે સમાજ થકી. ત્યારબાદ વિનંતી કરીશ પૂજ્ય રામદાસ બાપુને કે સન્માનિત કરવા માટે આપ ત્યાં રહેશો. મનુભાઈ બાર, જેઓ માતાજીના અરજો સ્તુતિઓ વગેરે ખૂબ જ સારી રીતે લખે છે. ઓપરેશન સિંદૂર માટે તેમને લખેલી પંક્તિઓ રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબે વક્તવ્યમાં પણ ઉલ્લેખ કરેલો છે. એવા મનુભાઈ બારને સન્માનિત કરવા માટે વિનંતી કરશું. સન્માનિત કરશે પૂજ્ય બાપુ રામબાલકદાસજી બાપુ. આ મનુભાઈ બારની વાત તમને કરું મિત્રો. સવારમાં 7 વાગે એની કવિતા મારા મોબાઈલમાં આવે. કેટલા વાગે? 7 વાગે. રોજ એક કવિતા. એટલે મેં તેમને કીધું છે આપણે સમાજ વતી કે એમની બુક બહાર પાડવી જોઈએ. અને ખૂબ કાવ્યો માતાજીને સરસ લખે છે. અને પોતાની સ્વરચુથી રોજ એક ને એક વાત નહીં, રોજ અલગ અલગ વાત. આવી કલા કુદરતે બહુ ઓછા માણસોને આપી હોય છે. અને ક્યારેક ઘરે બેઠા ખબર ઉઠતા ગમે ત્યારે લખતા ભગવાન જાણે હોય તો, પણ લખે છે રોજ. અને રોજ મારા મોબાઈલનો મેસેજ આવે છે એમનો. મિત્રો, હવે આપણે જેમનું સન્માન કરવા જઈ રહ્યા છે તે ત્રણેય મિત્રો બળદેવભાઈ ખટાણા, મુકેશભાઈ કલોત્રા અને લાલજીભાઈ કલોત્રા. આમનું સન્માન એટલા માટે કરી છે કે સાહેબ ધાંગધ્રાથી સુરેન્દ્રનગર રોજ 40 કિલોમીટરનું અપડાઉન કરી જે પોલીસની ભરતી હતી એમાં ગ્રાઉન્ડ માટે તેઓ રોજ આવતા. તો બંને મિત્રો, એક છે એ કંકાવટી પ્રાથમિક શાળામાં આચાર્ય છે, મુકેશભાઈ કલોત્રા છે આદર્શ નિવાસી શાળા ધાંગધ્રામાં પ્રિન્સિપાલ છે. જવાબદારી હોવા છતાં આ બંને રોજ
સમાજની દીકરીઓને ગ્રાઉન્ડ માટે સવારે વહેલા 4 વાગે ઉઠી અને સુરેન્દ્રનગર ધાંગધ્રા અપડાઉન કરતા. આવા જ બીજા ભાઈ છે લાલજીભાઈ કલોત્રા પેઢડા, તેઓ પણ અહીં દીકરીઓને ગ્રાઉન્ડની પ્રેક્ટિસ કરાવે છે અને ખૂબ જ સારી રીતે આપણી છાત્રાલયમાં લગભગ 80 દીકરીઓમાંથી લગભગ 74 દીકરીઓએ ગ્રાઉન્ડ પાસ કર્યું. એ આ ત્રણેય મિત્રોની મહેનતના પરિણામે આ થઈ શક્યું છે. 80 માંથી 74 દીકરીઓ જનકભાઈ, 80 માંથી 74 દીકરી. ધન્યવાદ. ત્યારબાદ હિતેશભાઈ પાણકુટા દુધરેજ જેઓ અને મહેશભાઈ જીડ બંને અમારા ક્લાસ 1 અધિકારીઓ જે બંને એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રી મેળવી જુદી જુદી સંસ્થાઓમાં કામ કરી પોતાની મહેનતથી જીપીએસસી પાસ કરી વર્ગ 2 તથા વર્ગ 1માં આજે ફરજ બજાવે છે અને ખેડૂતોને પૂરતું માર્ગદર્શન આપે છે. હું જ્યારે પૂજ્ય બાપુ સન્માનિત કરે ત્યારબાદ મેસરિયા જગ્યાના મહંતસિંહ બંસીદાસ બાપુને વિનંતી કરીશ કે આપણા બંને ક્લાસ 1 ઓફિસર ક્લાસ 1-2 ઓફિસરને સન્માનિત કરશો. ખૂબ જ રાજીપા સાથે પુનઃ પોતાનું સ્થાન લેવા માટે વિનંતી કરીશ. રામદાસ બાપુને વિનંતી કરીશ. બંસીદાસ બાપુ, મેસરિયા મહંતશ્રી મહેશભાઈ અને હિતેશભાઈ પાણકુટા પધારો. બંને અમારા ક્લાસ 1 અને ક્લાસ 2 ઓફિસરો પધારો. હમણાં જ જેનો સન્માનિત કરી રહ્યા છે પૂજ્ય બાપુ અમારા ક્લાસ 1-2 ઓફિસરો મહેશભાઈ અને હિતેશભાઈ બંનેનું બહુમાન થઈ રહ્યું છે. ખૂબ જ રાજીપો સમાજના આંગણે અને ઠાકર હિતેશભાઈ પાણકુટા ક્લાસ 2 અધિકારી, મહેશભાઈ જીડ ક્લાસ 1 અધિકારી બંને ઉત્તમ સેવા ખેડૂતોને માર્ગદર્શન આપી એક સમાજના દીકરા તરીકે અને ખાસ દરેક માટે દરેક સમાજને ઉપયોગી બન્યા છે. એના માટે આજે રબારી સમાજ સન્માન કરી રહ્યા છે. મહેશભાઈ જીડની વાત તમને કરું, એ તો અમારા ખાતા જોડે સંકળાયેલા છે અને સમાજના કેટલાય દીકરાઓને કાયમ મદદ કરતા હોય છે. એના લાયસન્સથી લઈને એનું માર્ગદર્શન મહેશજી ખૂબ સારી રીતે અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યારે અમરેલી ટ્રાન્સફર થઈ છે. ધન્યવાદ. પૂજ્ય બાપુ થોડી વાર ત્યાં રહેશો. હું વિનંતી કરીશ ત્યારબાદ કાનાભાઈ ખટાણા ખોડું અને ખટાણા રામભાઈ ટમાલિયા ખેરાડી ત્રણે જેઓ સતત 30 થી 35 વર્ષ સમાજના નાનામાં નાના ઘરે દુઃખના પ્રસંગમાં રાત્રિના ભજન માટે વિનામૂલ્ય જવાથી આખી રાત્રિ જાગી સવારે ઢોર દોવાના જેમાં 1 રૂપિયાનું પણ વળતર ના મળે છતાં પણ આ કામ જોડાયેલા છે. વધારાની જો કોઈ આર્થિક સહાય મળે તો ચકલાની ચણ અને ધાર્મિક કાર્યમાં વાપરે. સાહેબ ઉમદા વિચારોને વંદન કરે છે. આ ત્રણેય મિત્રોની વાત તમને કરું, આમ તો મારા કરતા લગભગ બધાના ઘરે આવી રઘુભાઈ ગયા છે. ખટાણા, કાનાભાઈ ખટાણા અને રામભાઈ ટમાલિયા ત્રણેયને ખૂબ ખૂબ વંદન કરે છે. સમગ્ર ઝાલાવાડ રબારી સમાજ અત્યારે સન્માનિત કરી અને તેઓને કદર કરે છે. ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું. નાજાલાલ, આ ત્રણેય ભજનીકો છે અને જે ભજન ગાય ને કોઈ મ્યુઝિક નહીં, કોઈ માઇક નહીં, ખાલી તંબુરાનો અને મંજીરા, આ 2 વસ્તુ પર ગાવું અને 9 વાગ્યા ચાલુ 4 વાગ્યા સુધી. આપણે કલાકારો કોઈ લાવતા ને મોટા રૂપિયા આપવા પડતા હોય અને નાના ઘરે જવાનું, રૂપિયો લેવાનો નહીં, આખી રાતના ઉજાગરા કરવાના અને સવારે ઢોળાધોળ કામે લાગવાનું હોય. આવા ત્રણેય મિત્રોને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને સમાજના ભજનિકોમાં આવા નવા કામ સમાજના કરતા રહો. પૂજ્ય બાપુને વિનંતી કરીશ કે હવે જેનું સન્માન થવાનું છે વસરામભાઈ પઢેરિયા દેહાઈ રાજ સીતાપુર, જેઓ 2007 થી સમુલગ્ન સાથે જોડાયેલા, સતત એકદમ નાનો માણસ છતાં 21 કરિયાવર 31 કરિયાવરના દાતાની ભૂમિકા ભજવનાર, સતત સમુલગ્ન સાથે પોઝિટિવ વિચારધારા સાથે સહકાર આપનાર, સરપંચ તરીકે ચૂંટાયા બાદ રાજ સીતાપુર ગામની અંદર હાઈસ્કૂલ નિર્માણમાં મોટો ફાળો અને સમસ્ત ગામમાં કથાનું સુંદર આયોજન કરેલ છે. તે એના માટે સમાજ અત્યારે કમિટી કરશે નો એમનું કમિટી અમારી જે કમિટી છે એ કમિટી સન્માન કરશે. સમુલગ્ન સમિતિ અને આ સાથે સાથે પોતાના પરગણામાં કોઠારિયા ગૌશાળામાં પણ પોતે રસોઈ માટે 11 લાખ જે રસોઈના દાતા હતા એમાં પણ એમનો ઉમદા ફાળો રહ્યો છે એવો અમારા મિત્રો દ્વારા જાણવા મળ્યું છે. ખૂબ જ રાજીપા સાથે સન્માનિત કરે છે સમગ્ર ઝાલાવાડ રબારી સમાજ સમૂહલગ્ન સમિતિ. જોરદાર તાલીઓથી આપણે વધાવીશું. દેહની
જય હો જય હો જય હો. ત્યારબાદ સતત આપણા કોઈ પણ કામમાં આપણી સાથે રહેનાર, સહકાર આપનાર અગ્રણી બિલ્ડર સુરેન્દ્રગઢના એવા લાલાભાઈ ભરવાડ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો લાલાભાઈ ભરવાડનું બહુમાન કરવા માટે હું પૂજ્ય કોઠારી બાપુને વિનંતી કરીશ. બાપુ આવો કોઠારી બાપુ. LK ગમારા જેઓ સામાજિક પ્રવૃત્તિમાં સતત રહી હમણાં જ 8/2/2026 રોજ 81 દીકરીના સમૂહલગ્નનું સુંદર આયોજન એ આ લાલાભાઈ દ્વારા અને એમની કમિટી દ્વારા થયેલું જોરદાર તાલીઓથી આપણે વધાવીશું અને આપણા આંગણે સન્માનિત કરીશું. લાલાભાઈની વાત તમને કરું, આમ તો અમારા મિત્ર છે, અમારા ભાગીદાર છે, પણ એમને અહીં કેટલા નેડા લાલાભાઈ તમારા 25-27 નેડામાં સમૂહ લગ્ન બંધ થાય એ પરિસ્થિતિ હતી અને પોતે 81 દીકરીના સમૂહ લગ્ન પોતે ખર્ચો રાખીને કરાવ્યા છે. કોઈની પાસે ડોનેશન નથી માગ્યું અને માલધારી સમાજવાળા નાના ભાઈને મોટા ભાઈ ભરવાડ બંને સમાજ આખા જિલ્લાનો કાર્યક્રમ કર્યો, આખા જિલ્લાનો. સુરેન્દ્રનગરની વાત નથી, સુરેન્દ્રનગરમાં એમના ભરવાડ સમાજના લગ્ન તો નેડાથી જ થતા હતા. એમને આખા જિલ્લાનો ખર્ચ પોતે ઉઠાવીને કર્યું, એટલા માટે આપણે એમનું સન્માન કરીએ. ખૂબ ખૂબ લાલાભાઈ અભિનંદન. પૂજ્ય બાપુને ત્યાં ઉભા રહેવા માટે વિનંતી. એક આપણી વચ્ચે દીપિકાબેન પાણકુટા જેઓ ઉપસ્થિત છે, જેઓએ પોતાના ભાઈની બંને કિડનીઓ ફેલ થતા ભાઈ માટે પોતાની એક કિડની આપી સમાજ માટે ઉત્કૃષ્ટ ભાઈ બહેનના પ્રેમનું ઉદાહરણ પૂરું પાડેલ છે અને સાસરી પક્ષથી પણ ખૂબ સહકાર મળેલ છે. આના માટે જોરદાર દીકરી માટે વધાવીશું આપણે. બે આવજો. જોરદાર તાલીઓથી વધાવીશું અને વંદન કરીએ છીએ, આપના વિચારોને પણ વંદન કરીએ છીએ. ખૂબ જ ઉત્તમ સેવા આપે આપેલી છે, માનવ જીવન બક્ષ્યું છે, ફરીથી વંદન કરીએ છીએ. બાબાભાઈ નથી આપણા દીકરા. ત્યારબાદ આપણી વચ્ચે પૂર્વ ચેરમેન સુસાગર ડેરી બાબાભાઈ ભરવાડ અહીંયા કારણોસર ઉપસ્થિત રહ્યા નથી, પરંતુ તેમના દીકરા ઉપસ્થિત હોય આપણે સમાજ માટે પણ ખૂબ જ સહભાગીદારીતા આપી છે અને હમણાં જ 8/2/2026 રોજ 81 દીકરીઓના સમૂહ લગ્નનું જે સુંદર આયોજન કર્યું હતું એમાં પણ એમનો ઉત્તમ સહકાર રહ્યો હતો. સન્માનિત કરીશું બાબાભાઈ વતી. આ સાથે ઉપસ્થિત રહી શક્યા નથી, પરંતુ સમાજ રત્ન તરીકે જેને કામ કર્યું છે એવા મહેશભાઈ સાવધરિયા યાદ કરીએ છીએ, જનકભાઈ હાલ DYSP મોરબી તથા રાજેશભાઈ હાલ એડિશનલ કલેક્ટર સોમનાથ વેરાવળ તથા લીંબાભાઈ હળવદ. લીંબાભાઈ અહીંયા ઉપસ્થિત છે, તો લીંબાભાઈનું સન્માન કરવા માટે પૂજ્ય બાપુને વિનંતી કરીશ. હળવદ શૈક્ષણિક સંકુલમાં પોતે સતત કાર્યશીલ રહી અને સમાજ ઉપયોગી કાર્ય કર્યું છે એવા લીંબાભાઈ હણનું બહુમાન કરવા માટે પૂજ્ય બાપુને વિનંતી કરીશ. પધારો લીંબાભાઈ હણ. 2 જ મિનિટમાં આપણે તમામ નવા યુગલ દંપતીઓને અહીંયા પ્રવેશ આપવાનો છે. ત્યારબાદ પૂજ્ય રામદાસ બાપુના આશીર્વચન લેવાના છે. લીંબાભાઈનું અહીંયા બહુમાન થઈ રહ્યું છે. અહીંયા પ્રદીપસિંહજી રાઠોડ જે એક સૌથી ઉત્તમ કાર્ય કર્યું છે. અહીંયા જે લગ્ન નોંધણીના પ્રમાણપત્ર માટે આપણે બહુ દોડા કરવા પડતા હોય છે, એમની સાથે યુવાનોની ટીમ અમારે વીરાભાઈ અને સુરેશભાઈ આ બંને સાથે રહીને લગ્ન નોંધણીની જે જવાબદારી જબરજસ્ત નિભાવી છે. તો એવા લગ્ન નોંધણી પ્રમાણપત્ર આપવા માટે તલાટી અમારા મંત્રી અહીંયા હાજર છે. પધારો. મંત્રીને પણ આપણે અહીંયા પૂજ્ય બાપુના વરદસ્તે ખેસ અને સાલથી સન્માનિત કરીશું, જેઓએ ખૂબ જ ઉત્તમ સેવા પ્રાપ્ત કરી છે. કારણ કે લગ્ન થયા બાદ આપણે એના માટે બહુ ધક્કા કરવા પડતા હોય છે અને એનો સંપૂર્ણ સહકાર આપ્યો છે. વીરાભાઈ અને સુરેશભાઈ બંને મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. પધારો. હા, વીરાભાઈની ઉત્તમ સેવા છે, સાથે સુરેશભાઈએ પણ ખૂબ જ ઉત્તમ કાર્ય કર્યું છે. સમાજ એની કદર કરે છે. તલાટી સાહેબ આપને પણ દિલથી અભિનંદન, સેલ્યુટ કરીએ છીએ. રબારી સમાજ આપની સેવાની કદર કરીએ છીએ. હવે તમામ દંપતીઓને અહીંયા પ્રવેશ આપવાનો છે. અહીંયા બેસે, ત્યારબાદ પૂજ્ય બાપુને આશીર્વચન લેવાના છે. પૂજ્ય રામબાલકદાસજી બાપુ દુધઈ મંદિર વડવાળા પૂજ્ય આપણને આશીર્વચન આપવાના છે. જેના માટેનો આ કાર્યક્રમ છે, જેના માટેનો આ પ્રસંગ છે, એને વધુ દીપાવવાનો અમારી કમિટીના તમામ મેમ્બરોએ એક ઉત્તમ પ્રયાસ કર્યો છે. ભવ્ય એન્ટ્રી સાથે
જબરજસ્ત એન્ટ્રી સાથે અહીંયા પ્રવેશ કરવાનો છે યુગલ દંપતીઓ, જે નવયુગલો જેને આજે પ્રભુતામાં પગલાં માંડવાના છે આ બ્રજભૂમિ પર, કોઠારિયાની ભૂમિ પર, ભજાબાપાની ભૂમિ પર. સમગ્ર ઝાલાવાડ રબારી સમાજના અમારા સંતાનો અહીંયા પ્રવેશ કરે ઝડપથી, ત્યારબાદ પૂજ્ય બાપુના આશીર્વાદ પ્રાપ્ત કરવા છે. તો હું એન્ટ્રી આપવા માટે વિનંતી કરીશ. સ્ટાર્ટ. ઝડપથી આપ પધારશો. પૂજ્ય બાપુના આશીર્વાદ આપણે લેવાના છે. રામ બાલકદાસજી બાપુના આશીર્વાદ બાદ આપણા કાર્યક્રમને આપણે અંત તરફ જવાનું છે. તો ભવ્ય એન્ટ્રી સાથે તમામ નવયુગલ દંપતીઓનો પ્રવેશ થઈ રહ્યો છે. જબરજસ્ત એક રજવાડી ઠાઠ સાથે આજે અમારા યુગલો અહીંયા પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે. ખૂબ સરસ, ખૂબ સરસ. એક રજવાડી સાથ સાથે તમામ યુગલોને આવકારે છે સમસ્ત ઝાલાવાડ રબારી સમાજ. વાહ, ખૂબ રાજીપો, ખૂબ ધન્યતા, ખૂબ ધન્યતા. મર્તબો અને મોભા સાથે આજે પ્રભુતામાં પગલા પાડી એક રબારી સમાજના સંસ્કારોને ઉજાગર કરતું એક ભવ્ય જબરજસ્ત આયોજનને વંદન કરીએ છીએ. કમિટીના મેમ્બરોને એક જબરજસ્ત આયોજન સાથે નમન કરીએ છીએ. અદ્ભુત, અદ્ભુત. ખૂબ સરસ, ખૂબ સરસ. જબરજસ્ત આયોજનને દાદ દઈએ છીએ, વંદન કરીએ છીએ, વધાવીએ છીએ આપની મહેનતને. ખૂબ રાજીપો, ખૂબ રાજીપો.
ખૂબ સરસ, અતિ ઉત્તમ આયોજનને ફરીથી વંદન કરીએ છીએ કમિટીના મેમ્બર અને કાર્યશીલ તમામ મેમ્બરોને ખૂબ ખૂબ રાજીપા સાથે વધાવીએ છીએ. ખૂબ રાજીપો, અતિ ઉત્તમ કાર્યને સફળતાને વંદન કરીએ છીએ. બાકી કોઈ હોય તો અહીંયા ઝડપથી આવી જશો. દરેકને મંચ પર પોતાનું સ્થાન લેવા માટે વિનંતી. પૂજ્ય રામબાલકદાસજી બાપુના આપણે આશીર્વાદ પ્રાપ્ત કરવા છે તો પુષ્પવર્ષા અહીંથી કરવાની હોય આપ સૌ રસ્તામાં ઊભા હોય તો વરકન્યા આવતા હોય ને આવવા દેજો. એક બે વરઘોડિયાઓ બાકી છે જે ઝડપથી અહીં પહોંચે એના માટે આપ સૌ પ્રયત્નશીલ રહેજો. સ્વયંસેવક મિત્રો વરઘોડિયાને અહીંયા ઝડપથી આપણે પહોંચાડીશું. લગ્ન વિધિ પૂર્ણ થઈ છે અને ઝડપથી સ્ટેજના માધ્યમે પહોંચે અને મહેમાનો પૂજ્ય સંતો તમામના વરદ હસ્તે પુષ્પવર્ષા અહીંયા થવાની છે. પુષ્પવર્ષાઓ થકી આ તમામ યુગલ દંપતીઓ પોતાના પ્રભુતામાં પગલાં માંડી અને સારા સંસ્કારોનું સિંચન કરી સમાજની એક ઉત્તમ દાયિત્વ નિભાવે એવી અહીંથી ભાવનાઓ વ્યક્ત થવાની છે. જે પણ બાકી છે એ ઝડપથી અહીંયા સ્ટેજ સુધી પહોંચે. આપ સૌ રસ્તામાં ઊભા હોય તો એ લોકોને અહીંયા પહોંચવા માટે સહકાર આપીશું. ઉત્તમ અકલ્પનીય જેને વર્ણવી ન શકાય એવી સુંદર વ્યવસ્થાઓથી સજ્જ સમસ્ત ઝાલાવાડ રબારી સમાજના આયોજનને વંદન કરીએ છીએ. આપ સૌ એના તાજના સાક્ષી બન્યા છો ત્યારે ફરી આપ સૌને અભિનંદન પાઠવીએ છીએ. પધારો. તો પૂજ્ય બાપુ અને સૌ આગેવાનોને વિનંતી કરું છું પુષ્પવર્ષા માટે. બોલો વડવાળા દેવની, પૂજ્ય વજા બાપાની, રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી. ખૂબ ખૂબ રાજીપો. તમારા સંસ્કારો છે એ મા બાપના સંસ્કારો, સમાજના સંસ્કારો થકી ઉજળા બને એવી પૂજ્ય બાપુના આશીર્વાદ છે. સૌને મંચ પર પોતાનું સ્થાન લેવા માટે વિનંતી. અને હવે જેને સાંભળવાનો લાવો છે, જેના શબ્દમાં તાકાત છે એવા આપણા ગુરુવર પૂજ્ય રામબાલકદાસજી બાપુને વિનંતી કરીશ કે આજના પ્રસંગોચિત ઉદ્બોધન માટે પોતે આશીર્વચન આપશે. પૂજ્ય બાપુ. યા દેવી સર્વભૂતેષુ ગાયુ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. બોલો રામચંદ્ર ભગવાન કી. આટલી વિશાળ માત્રામાં ભગવાન વડવાળા દેવનો સેવક એટલે કે રબારી સમાજ ઊભો છે આપણા આંગણે, એટલે કે સમાજના આંગણે. આજ આનંદ, આજ ઉછરંગને, આજ નૈનોમાં ને સખી અમારા આંગણે, આ તો કંચન વર્ષે મેં. આવો ભવ્યથી ભવ્ય લગ્નોત્સવ હોય. ધર્મ, અર્થ, કામ અને મોક્ષના 4 ફેરા ફરી અને મારે તમારા દીકરા અને દીકરીઓ જ્યારે સંતોના આશીર્વાદ લેવા માટે આવ્યા હોય અને એવા અવસરે કદાચ સમસ્ત મારી વિહોતર ગંગા બેઠ ઊભી હોય અને જે બોલવામાં ખામી રાખતા હોય તો બરાબર મને આમ તો ઊભા જ ભલે દે, બધું સમાપન તરફ જવું છે. એટલે પ્રેમ અને શ્રદ્ધાની સાથે અને આજે આશીર્વાદના રૂપમાં આપણે જય ઘોષ કરવાનો છે કે જે નવ દંપતી પ્રભુતામાં પગલાં પાડ્યા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષના 4 ફેરા ફરી અને એના કુળ દેવતા વડવાળા દેવના સંતોના ચરણમાં જ્યારે નમવા માટે આવ્યા છે. જે ધરતી કોઠારિયાની ધરતી છે. હમણાં અહીંયા ગઢવી સાહેબ સરસ મજાની વાત કરી. કોઠા એટલે ઊંડા કોઠાની વાત કરતા હતા, પણ એના કરતાં એક ડગલું આગળ કહું, કોઠારિયાની ધરતી. વજા બાપાનું કર્મ મારા તમારા અને ગાયોના કોઠા ઠારવાનું કામ કર્યું છે ને એ કોઠારિયાની ધરતીમાં જ્યારે આપણે પ્રેમ અને શ્રદ્ધાની સાથે આપણા દીકરા અને દીકરીને પરણાવવાનું કામ જ્યારે કરી રહ્યા છીએ ત્યારે બધાયથી પહેલા આપણે જય ઘોષ આપણા ઈષ્ટદેવનો કરીએ. બોલો રામચંદ્ર ભગવાન કી. લગભગ ડેરીમાં દૂધ જાજુ ભરાય છે. શું ચેરમેન અહીં હતા તો ખરા હમણાં? સાહેબ તમે દૂધમલીઓ સમાજ છે અને આજ તો આપણા માટે એવો રૂડો પ્રસંગ છે ને તો ગગનમાં મારો તમારો અવાજ, જ્યાં વજા બાપાની પવિત્ર ચેતના છે ત્યાં સુધી મારો તમારો નાભીનો અવાજ આવે. એટલા માટે બોલો રામચંદ્ર ભગવાન કી, ભાગવત ભગવાન કી, વડવાળા દેવની, સનાતન ધર્મની
ઓમ નમઃ પાર્વતી પતે હર હર. આજ કોઠારિયાનું પાદરે રાજી થતું હશે જ્યારે મારી વિહોતર ગંગાની દીકરી એટલે કે ઝાલાવાડ રબારી સમાજના દીકરા અને દીકરી જ્યારે પરણી અને સંતોના આશીર્વાદ લઈ રહ્યા છે એવા અવસરે બધા સંતોએ આગેવાનોએ ખોબલે ને ધોબલે તમને આશીર્વાદ પાઠવા છે. પણ જ્યારે આપણા દીકરા અને દીકરી જ્યારે સમાજના ફળિયામાં સમાજના હૈયામાં બેસી અને જ્યારે પવિત્ર કામ કર્યું છે ને એના માટે બધાયથી પહેલા તો દીકરા અને દીકરીના મા બાપને હું ધન્યવાદ આપું છું કે આમાં તમે બધા પ્રેમથી જોડાયા સાહેબ. સાહેબ નહીતર આગેવાનો બધા ઘનશ્યામભાઈ તમે હાથ જોડતા હતા સાહેબ. મુખિયા મુખસો ચાહીએ આગેવાનો મુખ જેવા શંકરલાલ હોય એટલે મને લાગે છે કે આપણે બધા મહેનત કરતા હતા અને મહેનતને તમે આપ્યું ને એના માટે તમારી મહેનતને 4 ચાંદ લાગીને વડવાળા દેવના તમને મંગલ ને રૂડા આશીર્વાદ મળ્યા. સાહેબ આ સમૂહ લગ્ન બધાને એમ થતું હશે કે આ સમૂહ લગ્ન થઈ જાય એટલે કંકોત્રી લખો ને માંડવા નાખો ને એમ નથી થતું સાહેબ. સાહેબ લગભગ 3 મહિના સુધીના તમારા ઉજાગરા જે છે તમારા જાગરણ છે તમારા કર્મ છે એ કર્મના પ્રતાપે કોઠારિયાના પાદરમાં આ સ્વર્ગ જેવું વાતાવરણ હું તમે જોઈ શકીએ છીએ એનો મને તમને આનંદ છે સાહેબ. મેં જોયું છે ક્યારેક ક્યારેક આગેવાનોના આંખમાં આંસુની ધાર થતી મેં જોઈ છે. જ્યારે પોતાની દીકરીના લગ્ન હોય ને ત્યારે બાપ અહીંયા હાજર નથી રહી શકતો પણ એ જ માણસ જ્યારે સમાજની દીકરીના લગ્ન થતા હોય ને ત્યારે 3 મહિના સુધી કેડ બાંધી અને કોઈને ખબર ન પડે એમ આ યુવાનોએ આગેવાનોએ આ વડીલોએ આ સંતોએ બધાએ જે કામ કર્યું છે એ બધાને ખૂબ ખૂબ સાધુ તરીકે વડવાળા દેવના સાધુ તરીકે તમને ખોબલે ને ધોબલે આશીર્વાદ દેવાનું મન થાય છે. સાહેબ તમે કલ્પના તો કરો દીકરા અને દીકરી અત્યારે આપણી વચ્ચે આવી રહ્યા છે જે મા બાપ પોતાના ફળિયામાં ન કરી શકે પોતાના ગામમાં ન કરી શકે ને એવા ભવ્યથી ભવ્ય લગ્ન આપણે જોઈ રહ્યા છે. ભાઈ નાજાભાઈ તમે સરસ વાત કરતા હતા કે ગરીબ માણસ સાહેબ ગરીબ નહીં સમૂહ લગ્ન એ સમાજની મજબૂરી નથી સમાજની મજબૂતી છે. જે સમાજ ખાલી સમૂહ લગ્ન તરફ સ્વીકારીએ સમૂહ લગ્ન તરફ જઈએ એટલે લાખોના લાખો નહીં પણ કરોડના કરોડો રૂપિયા બચાવવાનું સમાજનું અભિયાન છે. જે અભિયાનથી હું તમે કરોડપતિ નથી નાની નાની બચતથી મારા તમારા બાળકોનું જ્યારે શિક્ષણ આટલું વધતું જાય શિક્ષણનો ખર્ચ વધતો જાય છે એમાં આપણે વાપરીએ આપણે આપણા ધંધા માટે 5 રૂપિયા વાપરીએ ખોટો ખર્ચ ખોટો દેખાડો સમાજમાંથી દૂર થાય એના માટે લગભગ 11 વર્ષથી સાહેબ હું તો રાજીપો એ વાતનો મને આગેવાનોને ધન્યવાદ દેવાનું મન થાય છે કે 5 વર્ષમાં આપણે થાકી જાય પણ 11 વર્ષથી તમે થાક્યા નથી એટલા માટે તમને 20 વર્ષ એક ને 1 વર્ષ એટલે 22 વર્ષ ભગવાન રામ વનમાં ગયા ને એને 14 વર્ષમાં પાછા અયોધ્યા આવી ગયા હતા. તમને તો એના કરતાય ધન્યવાદ કે તમે મારા સમાજની સેવાનો રસ્તો જ્ઞાનનો રસ્તો એકતાનો રસ્તો ને ધર્મના રસ્તા ઉપર જ્યારે હાલીને જાવ છો ત્યારે તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ કાર્યક્રમ લગભગ 6 વાગ્યાથી આપણે બેઠા હતા સાહેબ પણ અત્યારે તો એવું લાગે ઘનશ્યામભાઈ સાહેબ કે તમે સ્વર્ગમાં બેઠા હોય ને એવું લાગે છે કે ઇન્દ્રાસનમાં મારા વડવાળા દેવના સેવકોના દીકરા અને દીકરી પરણી અને જ્યારે સ્વર્ગમાં બેઠા હોય ને એવું રૂડું વાતાવરણ કોઠારિયામાં પૂજ્ય વજા બાબાની આ પવિત્ર આશીર્વાદથી આજ તો મને એવું લાગે છે આજ બાપાની તિથિ છે સાહેબ. આપણે કહેવત છે કે મોહાળે જમવાનું હોય અને માં પીરવવા વાળી હોય સાહેબ. સાહેબ મને એવું લાગે કે આ કોઠારિયાના આકાશમાંથી વજા બાપાના એ મંગલ ને રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર ઉતરતા હશે અને આજના રૂડા દિવસે જે દીકરીએ મંગલ ફેરા ફરી હોય ને એનું કલ્યાણ જ કલ્યાણ થાય એનું સૌભાગ્ય અખંડ રહો એ વડવાળા દેવના સાધુ તરીકે તમને પ્રાર્થના. અહીંયા કોઠારિયામાં ના એમને મારે બીજી વાત કરી કોઠારિયામાં આજ બાપુનું ભગત બાપાનું તિથિ છે ત્યાર પછી એ 11મી છે અને અમારે કોઠારી બાપુ એટલે અમારે નહીં આપણે કોઠારી બાપુ દુધરેજ કોઠારી બાપુ ગાદી ઉપર બેઠા ને એના 11 વર્ષથી આપણે સૌ તાળીઓથી બાપુની સેવાને એને સમાજ ઉપર રાખેલા વિશ્વાસને બાપુ વધાવીએ. અને આમાં તો હેપી બર્થડે કંઈ કહેવાય નહીં એટલે તમને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ.
અને ડાયરાને મને લાગે ભૂખ લાગી હશે, આપણો ડાયરો એ તરફ જાય, એ દિશામાં આગળ વધીએ. પણ ફરીને આખી ટીમને અને સાધુને તમે યાદ કરો છો ને સાહેબ, ત્યારે મને ખૂબ રાજીપો એ વાતનો થાય છે કે દુનિયામાં, દેશ અને દુનિયામાં લોકો ગમે ત્યાં આગળ વધે પણ પોતાના ધર્મને ભૂલતો નથી ને એ સમાજ ક્યારેય પાછો પડતો જ નથી. તમને ધર્મ હંમેશા હૃદયમાં રાખતા સાહેબ આપણી વચ્ચે મેસરી આપા ઝાલાની જગ્યાના મહંત મહારાજ પૂજ્યપાદ મહંતશ્રી બંસીદાસજી બાપુ પધાર્યા છે. એમના પણ ખોબલે ધોબલે સમસ્ત વિહોતર ગંગાને અને જે પ્રભુતામાં પગલાં પાડે છે એને વડવાળા દેવના આશીર્વાદ. આપ સૌ વચ્ચે આવવાથી આપની એકતા, આપણું સંગઠન આવી રીતે મજબૂત રહે, વ્યસનથી દૂર રહ્યો, ફેશનથી દૂર રહ્યો અને સમાજના હિત માટે, સમાજના કર્મ માટે, હંમેશા માટે આપણે એક અને નેક બની અને સમાજના કામ કરતા રહી. વડવાળા દેવના ચરણોમાં પ્રાર્થના. આપ સૌને જય વડવાળા દેવ, જય સિયારામ. ખૂબ ખૂબ આભાર. પૂજ્ય બાપુના આશીર્વાદ સદૈવ સમાજ પર રહે. ખૂબ ખૂબ આભાર. પૂજ્ય બાપુના આશીર્વાદ સદૈવ સમાજ પર રહે. હમણાં જ એક પાંચાળ રબારી સમાજનો સમૂહલગ્ન કરી એક ઉત્તમ ઉદાહરણ જેને પૂરું પાડ્યું છે. ફરીથી આભાર વ્યક્ત કરું છું. સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ માટે હું વિનંતી કરીશ, ચંદુભાઈ જીડ સાહેબને વિનંતી કરીશ, પધારો. ત્યારબાદ આપણે નાજાભાઈ દ્વારા જે અહીંયા દીકરીઓને કીટ આપવાની છે અને સાથે સાથે પૂજ્ય વજા બાપાની અહીંયા પ્રતિમાનો જે ફોટો છે એ પણ અહીંથી આપણે દેવાનો છે, તો એ પણ સાથે બંને રાખીશું. વરઘોડિયા માટે જમવાની વ્યવસ્થા ડોમ્સની બિલકુલ બાજુમાં આપના માટે અલગથી વ્યવસ્થા ગોઠવાયેલી છે, તો એ અહીંયા નીકળી અને ડાબી બાજુ એની વ્યવસ્થા છે. તો આભાર વિધિ માટે વિનંતી કરીશ ચંદુભાઈ જીડ સાહેબ. કોઠારિયાની આ જાજરમાન જમીન ઉપર, ધરા ઉપર, વજા બાપાની આ પવિત્ર ધરા ઉપર આપણે 45 દીકરીઓના સમસ્ત ઝાલાવાડ રબારી સમાજ તરફથી જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે અને એ વખતે અત્યારે આપણી સામે બધા જ એમ લાગે છે, રામ બાપુએ કહ્યું એમ ખરેખર એમ સ્વર્ગની અંદર બેઠા હોય એવું, અને એક એક વ્યક્તિની અંદર ઉત્સાહ છે, આનંદ છે. તો એ માટે જે આવું જબરજસ્ત કાર્ય કરવા માટે સમસ્ત ઝાલાવાડ રબારી સમાજ ટ્રસ્ટ એના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ સાવદરિયા અને એની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન સાથે બધા રબારી સમાજ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સમૂહ લગ્નની અંદર આવડું મોટું ભગીરથ કાર્ય કર્યું છે ત્યારે એની અંદર ઘણા લોકોનો ફાળો રહેલો છે. પોતે નામી અનામી ઘણા લોકોએ એની અંદર પોતાનો સમય આપ્યો છે, એ માટે પણ સૌનો આભાર માનીએ છીએ. સમૂહ લગ્ન માટે આવડો મોટું જ્યારે વિશાળ કાર્યક્રમ કર્યો છે તો એના માટે પણ જે દાતાઓએ પોતાના મનથી, જેમ દેવસીભાઈએ વાત કરી એમ એક જ દિવસની અંદર એક મીટિંગની અંદર ફાળો એકત્ર કરી થઈ ગયો છે, એટલે બધા દિલથી આપ્યો છે. બહાર ક્યાંય ફાળો ભેગો કરવા માટે જવું પડ્યું નથી. એ માટે પણ સર્વદાતા કે જેણે દિલથી ફૂલ લઈને ફૂલની પાંખડી કે જે કંઈ રકમ આપી હોય એને સમસ્ત ઝાલાવાડ સમિતિ અને રબારી સમાજ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વિશેષ આવડો મોટો સમૂહ લગ્ન એની અંદર આ જગ્યા આપવા માટે આ રામ રોટી અન્ન ક્ષેત્ર આશ્રમ અને એનો આખો વજા બાપાનું જે આખું કોઠારિયા ગામ છે એ એના એક પરિવાર રૂપી આખું કોઠારિયા ગામના સ્વયંસેવકો, ખાસ કરીને પ્રહલાદભાઈ, હીરાભાઈ, બીજા એના આજુબાજુના ગામના પરેશભાઈ, ઘણા બધા લોકોએ પુષ્કળ મહેનત આમાં પણ આપી છે. એટલે આપણા સમૂહ લગ્ન માટે રામ રોટી અન્ન ક્ષેત્ર આશ્રમે આપણને જે આ સારામાં સારી સવલત વધારે મળી એ માટે આપણે રામ રોટી અન્ન ક્ષેત્રના ટ્રસ્ટીઓ, એના સ્વયંસેવકો, એના કાર્યકરો અને વજા બાપાના પરિવાર, કોઠારિયા ગામના પરિવારના ગામ આખું એમનું પરિવાર છે, એના સ્વયંસેવકોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આવા જબરજસ્ત કાર્યક્રમની અંદર આપણે
ભાઈ સૌથી વધુ રામરોટી અન્ન ક્ષેત્રના કાર્યકર મંડપ માટેથી જમવાનું લઈને દરેક વ્યવસ્થા માટે જેમને કામ સરસ કર્યું છે એમનું સન્માન પ્રહલાદભાઈ રામજીભાઈ ખટાણાનું રબારી સમાજ અને રબારી ટ્રસ્ટ વતી સમસ્ત જોરદાર તાળીઓથી વધાવીશું. એમની ખૂબ ખૂબ આપણે મિલનભાઈ રાવલ. આભાર માનીએ છીએ. એમનો તાળીઓથી આપણે વધાવશું. વિશેષ આ સમૂહ લગ્નની અંદર 45 દીકરીઓના જે સર્ટિફિકેટ તમે જાઓ તો ખરા 1 એપ્રિલથી સર્ટિફિકેટ લેવા ફરજિયાત છે. કોઈ પણના લગ્ન થાય, લગ્ન પછી 60 દિવસમાં કોઈ પણ વ્યક્તિના સર્ટિફિકેટ લેવા ફરજિયાતનો કાયદો છે. એવા સંજોગોમાં વીરાભાઈ, સુરેશભાઈ અને આ ગામના તલાટીશ્રીએ આજે એક જ દિવસની અંદર આ 45 નવ દંપતીઓના એમણે સર્ટિફિકેટ રજૂ કર્યા છે. એ માટે પણ એમનો આભાર માનીએ છીએ. વિશેષ આપણા જે સંતો દૂધરેજના રામ બાલકદાસ બાપુ સમૂહ લગ્ન સમસ્ત ટ્રસ્ટના આમંત્રણને માન આપી આપણા નિર્મોહી પીઠાધીશ્વર જગતગુરુ કણીરામ બાપુએ જે આપણને આશીર્વચન પાઠવેલ છે. દુધઈ મંદિર રામ બાલકદાસ બાપુએ આપણને આશીર્વચન પાઠવેલ છે. મેસરિયા મંદિરના બંસીદાસ બાપુએ આપણને જે આશીર્વાદ પાઠવેલ છે અને આપણા લઘુ મહંત નાગરદાસ બાપુ હાજર રહેલા છે. આપણા કોઠારી બાપુ મુકુંદરામ બાપુએ પણ આની અંદર આપણને આશીર્વાદ પાઠવેલ છે. એ બદલ સમાજ આપણો સમસ્ત ઝાલાવાડી રબારી સમાજનું ટ્રસ્ટ એમનો ખૂબ ખૂબ આભાર માને છે. ધન્યવાદ માન્ય સાહેબ શ્રી. પૂજ્ય બાપુના વરદ હસ્તે પૂજ્ય બાપુના કળકમળો થકી અને સમાજના આગેવાનો થકી પુષ્પ વર્ષાઓ થકી સન્માનિત થઈ રહ્યા છે અમારા નવ યુગલ દંપતીઓ. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સમાજના સંસ્કારો, પોતાના માતા પિતાના ગર્ભના સંસ્કારો સદૈવ ઉજળા રાખી અને પરંપરાઓને સદૈવ જોડી રાખી એક એવી પેઢીનું નિર્માણ થકી સમાજ રત્નો થકી આપ સૌ સમાજના સદૈવ સારા કાર્યમાં સહકાર થકી આગળ વધો એવી શુભકામના પાઠવીએ છીએ. દરેકના અરવણ બંને વરપક્ષ કન્યા પક્ષ. વિશેષ છે નાજાભાઈ ગાંગડ આપણા ડેપ્યુટી મેયર હતા. એમણે પણ દરેક યુગલોને 10 સાડી જે આપવાનું કર્યું છે અને આજે જ અહીં વ્યવસ્થા લઈને લેતા આવ્યા છે. એ માટે પણ નાજાભાઈ ગાંગડનો પણ આપણે ખૂબ ખૂબ રબારી સમાજ અને આ યુગલો ખૂબ ખૂબ એમનો આભાર માને છે. વિશેષ ઘનશ્યામભાઈએ આ ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામભાઈએ પણ એક જાહેરાત કરી છે કે આ યુગલોને 9 દંપતીઓને 45 9 દંપતીઓને 18-19 તારીખની આજુબાજુ અંબાજી અને આબુ માટેનો 2 દિવસનો પ્રવાસ માટે પણ ટ્રસ્ટે જે જાહેરાત કરી છે એ માટે પણ ટ્રસ્ટનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આભાર. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર માન્ય સાહેબ શ્રીનો. બંને દંપતીઓના અરવણો કન્યા પક્ષ અને વરપક્ષ સાથે રહી અહીંયા કમિટી દ્વારા જે જમવાની યોગ્ય વ્યવસ્થા ગોઠવાયેલી છે સ્ટોમ્સની બિલકુલ ડાબી બાજુ ત્યાં બંને યુગલો અને સાથે એક અરવણ કન્યા પક્ષનો અને વરપક્ષનો આ અરવણ સાથે રહી અને જમવાની વ્યવસ્થામાં જોડાશે. અહીંયા કીટ વિતરણ થઈ રહ્યું છે. નાજાભાઈ ગાંગડ તરફથી દરેક દીકરીઓને 10 સાડીની કીટ અને પૂજ્ય રામરોટી અંગક્ષેત્ર આશ્રમ ગૌશાળા કોઠારિયા તરફથી પરમ પૂજ્ય સંત શ્રી વજા ભગતની પ્રતિમા અહીંયા અપાઈ રહી છે. એમના સંસ્કારોને ઉજળો કરી આપ પણ રબારી સમાજનું દાયિત્વ નિભાવો એવી અહીંથી ધર્મ શુભકામના પાઠવીએ છીએ. ફરીથી વંદન કરીએ છીએ. અતિ ઉત્તમ આયોજનને પ્રણામ કરીએ છીએ. રબારી સમાજની અહીંયા વિહોતર ગંગા જ્યારે ઉપસ્થિત છે ત્યારે સમસ્ત ઝાલાવાડ રબારી સમાજ જે સમૂહ લગ્ન સમિતિ છે એને ખોબલે અને ધોબલે અભિનંદન પાઠવીએ છીએ. ઠાકર વડવાડાને યાદ કરવા હોય ત્યારે વડવાડા દેવની દોડી દાદાયો મારા વડવાડા દેવની દોડી દાદાયો વેગડે તીને વરતાય એ હાલે વેણ વાગે છે હે મારા વડવાડા દેવની દોડી દાદાયો મારા દુધાઈના
રસિયો 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 રૂપાલો રેલિયો તેરે જાઓ નથી ગમતું યાર નથી ગમતું યાર રસિયો રૂપાલો રેલિયો તેરે જાઓ નથી ગમતું નથી ગમતું આ સફારી કોઠારી બાપુ નાગરદાસ બાપુ ઉપસ્થિત છે વડવાણા ખાસ યાદ કરતા